ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી કસક, ફુરજા અને સેવાશ્રમ રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સુરક્ષાના ભાગરૂપે ડહેલી, રાજપરા, દેસાળ બ્રિજ અને અંકલેશ્વર હાંસોટ રોડ સહિતના મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે અસ્થાયી ધોરણે બંધ કરાયા છે। તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, બંધ માર્ગોનો ઉપયોગ ન કરવા અને આપાત સ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા ખાસ અપીલ કરવામાં આવી છે। आप જોઈ શકો છો કે ભરૂચના તમામ માર્ગો પર અત્યારે જે સમસ્યા છે પાણીના ભરાવાની તે પણ ખૂબ જ જટિલ બની છે। ભરૂચના કસક વિસ્તારમાં, સેવાશ્રમ રોડ તેમજ ફુરજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને આ સતત વરસી રહેલા વરસાદના કારણે તંત્ર દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે જ્યાં પાણી ભરાયા હોય ત્યાં નહીં જવા માટેની અપીલ કરવામાં આવી છે। તેમજ ભરૂચમાં જિલ્લામાં ઘણા બધા રોડ પણ બંધ કરવામાં આવ્યા છે જેમાં વાલિયાવાડી રોડ જે છે, ડહેલી બ્રિજ, રાજપરા બ્રિજ, દેસાળ બ્રિજ જે ભામડિયા વાલિયા તાલુકામાં આવે છે, કુંડવા ખાડી રાજપારડી નજીક આવે છે અને અંકલેશ્વર હાંસોટ રોડ પણ બંધ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે ખાસ કરીને વરસાદમાં જ્યાં પાણી ભરાયા હોય ત્યાં ના જાય અને જરૂરત પડે તો જ ઘરની બહાર નીકળે। ભરત ચુડાસમા, દૂરદર્શન સમાચાર, ભરૂચ।